ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું મારા નાના એવા યુટ્યુબ ચેનલમાં. સવારના વાગી ગયા છે 10. હું હજી જ પથારીમાં જ છું કેમ કાલ બહુ કામ કરીને વાહા દુખી ગયા. વાહા કપડાનો ઢગલો પડ્યો છે. જો પૂજાનું કામ કરે છે, સવારનું રોટલી બનાવવાનું. ક્યાં ભાગ ક્યાં મૂકી દીધો? ભાગ એટલો બધો કરીને રાખ્યો ને ઘરે. હમણાં જ લઈ આવી. જમવાનું બને છે. થાકી ગયા ભાઈ. મને તો અટાણે બહુ કરી દુખે. શું પૂછતા દુખેસ? મને એના વાહું અત્યારે ખતરનાક દુખે. કારણ એટલું બધું કામ કર્યું. કાલે એટલી ખબર ના પડી, જોશમાં કરી લીધું. હવે અત્યારે ખબર પડે કે ભાઈ ગજબ. હજી બ્રશ કરવાનું બાકી છે, ઉઠવાનું મન જ નથી થતું. હવે કામે જવાનું એટલે ઉઠવું પડે તો હાલે નહીં, નકર ઘરે પાસે તાવડી બહાર ખાઈ જાય. ચાલો મસ્ત બ્રશ કરી નાખીએ, મળીએ પછી આપણે પાછા. હા એ તો વાત છે, એટલે જ ને માથું પૈસા ભરવાના હોય ગયા એટલે આ બધું થાય. અબ તો ચાલુ ના તે નથી. ચાલો મળીએ આપણે પાછું. હું બ્રશ કરી લઉં પેલા, થોડોક ફ્રેશ થઈ જાય. એ ગાઈસ તો મસ્ત બ્રશ કરીને ફ્રેશ થઈને આવી ગયા છીએ અને મસ્ત નાસ્તો બની ગયો છે તો નાસ્તો કરી લઈએ. કેળા ખાવાના છે, રોટલી ખાવાની છે અને સવારમાં તમે આમ જોવા જાવ ને તો ચિકન ખાવાનું છે. મોજ પડીએ સવારના પોરમાં. તો આ બધી ખાવાની અટાણે શિયાળામાં બધું ખાવાનું મજા આવે. ટાઈમે 10:15 વાગી ગયા છે. થોડોક ટાઈમ પછી હમણાં ચોક ઉપર જવાનો ટાઈમ થઈ જાય. મહાદેવ મહાદેવ મહાદેવ. ચલો નાસ્તો કરી લે. તારે નથી કરવાનો? રોટલી બની પછી સારું. ચલો તો હું જમી લઉં ગાઈસ. ગાઈસ તો હવે અત્યારે પૂજા કરી રહી છે. દૂધ ગરમ, પછી એમાં નાખીશું કાજુ ને બદામ ને કિસમિસ ને. પીવાનું સવારમાં સારું કહેવાય, હેલ્ધી કહેવાય. શિયાળામાં તો આ ટોપરું કાલનું બાકી નહીં ખાવાનું, એટલે રાખી દેવું જોઈએ ટોપરાને. હવાનું જોયું બાકી ઉઠીએ ને સવારમાં જ સીધું પેલા મંદિર દેખાય, હરસિદ્ધિ માતાજીનું. એ ધક્કા કેમ મારે છે? હા જો કૂતરું બેઠું, પંખેડા ઉડે. આપણે ગામડામાં આવું કઈ ના હોય ને, એ શાંતિથી અંદર સૂતા હોય મોજે મોજ. તો થોડું એમને નાખ દે ને પકડી જાય. એલી ખરા તોડી તો નાખે જો, એટલે રાખે કોણ નહીં, તોડી દે હુકાઈ જાય. ડેલી એટલી બધી કપડાં ઢેકલો તો પડ્યો જ છે હજી તો. એ હવે સાંજે સાંજે ટિફિન ભરાઈ ગયા છે ને હવે હમણાં આગળ ચોક ઉપર નીકળી ગયા હોય. દૂધ ઉભરાયો ને ટાણા ઉપર છે. બંધ કરી દીધું તો સારું. ચલો થોડી વાર મોબાઈલ સ્કોર કરી લઈએ, રીલ જોઈ લઈએ 5-6. ગાઈસ તો હવાના પોરમાં દૂધમાં બદામ, કિસમિસ, દ્રાક્ષ, સેંધું નાખી પીવાનું. તું એ તારે ચાર્જર લઈ જજે ભેગું. તું બીજું હોય હું એટલે ના વાંધો. તો ચાર્જર મને આપી દેજે, હું ડિક્કીમાં રાખી દઈ બસ. તો તારા ફોન નથી જોતો ને? 11 વાગે ગયા હતા ભાઈ. ચલો બૂટ 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 મારા ક્યાં હુકાય? બૂટ ટી શર્ટ હુકી દો. મળી ગયા પૂછી ને મારા બૂટ. બૂટ પહેરી લઈ જવાનું છે પૂછી લેવા. જો તારે જ પહેરવાના ને પૂછી?
અને તારે મોજા તમે પહેર લીધા છે. તાળું લીધું ક્યાં છે? છે જ નહીં. ચાવી મારી ગાડીની જો લઈ લીધી ને વાંધો નહીં. લઈ લીધી ગાડીની ચાવી આવી જરા હાથમાં ટિફિન લેવાના. તાળું આમાં અંદર કબાટમાં કાંઈ હાઈ મેં એ જોયું હતું. મારી સાવી તાળું તો મેં કાંઈ હાઈ આવી જોયું હતું. વટાણ નથી અહીં કે નથી પડ્યું ને એ નથી. નીચે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે તો નીકળીએ મસ્ત મજાના કામે. મળીએ હવે સીધા આપણે સાંજે કામેથી આવીને. ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હે ગાઈસ, તો સાંજ પડીને ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા જોબ ઉપરથી. અત્યારે વાગ્યા 9:30 અને શાકભાજી લીધું હતું. થઈ ગયું બધું શાકભાજી પૂજા બધી વસ્તુ કરે જોબ ઉપર લઈ ગયા હતા અમે. કાલના જે થાકી ગયા છે ભાઈ એ ત્યાં બૈડાને જે દુખે છે વાહ ઓહો ગજબનો. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ કાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય મા મોગલ, જય ભીમ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી વાત એ કે હવે ડેલી બ્લોગ આવતા રહેશે. બાય બાય.